કે સાહેબ, એક ગુલાબનો છોડ હતો, એની નીચે બાજુમાં એક પથ્થર પડ્યો હતો. તો ગુલાબનો છોડ અવારનવાર એ પથ્થરને એમ કહે કે તું નકામો છો, તું મને નડે છે. અને એ પથ્થરે સહન કરી અવારનવાર સાંભળ્યું. ફરી પાછું ગુલાબે એવું કીધું કે તું અહીંથી જતો રહે ને, તું મને નડે છે, નકામો છે. એમાં જ કોઈ શિલ્પકારની નજર એ પથ્થર ઉપર પડી. એ પથ્થરને લીધો, ઉઠાવ્યો ને એમ કહેવાય કે ફર્સ્ટ ક્લાસ એ પથ્થરમાંથી કૃષ્ણની મૂર્તિ બનાવી, એનું અનુષ્ઠાન કર્યું અને એ મૂર્તિને મંદિરમાં રાખી, રોજ પૂજા થાય. ત્યારે એમ કહેવાય કોઈ એક માણસે આવી અને એના ચરણમાં ગુલાબના ફૂલ ધર્યા. ત્યારે એ પથ્થરે કીધું કે મને ઓળખો? તો ગુલાબે કીધું ના, કે હું તારી બાજુમાં જ હતો, તું છોડ હતો, તું મને રોજ કહેતો કે તું મને નકામો નડે છે, વહી જા અહીંથી. પણ આજે જો તું મારા ચરણમાં છો, આજે તું મારા ચરણમાં છો. એટલે ક્યારે જીવનમાં અહંકાર ન કરવો. ક્યારે કોનું ક્યાં સ્થાન હોય કોઈને ખબર નથી હોતી. અને જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમને આવા નવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.